નમસ્કાર, હું છું રિદ્ધિ જિલકા રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટથી અને આજે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ જેની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે આપણી સાથે રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટના યુપીએસસી એસ્પાયરન્ટ છે વિદ્યા હાડા. સો વેલકમ ટુ આર શો મિસ વિદ્યા. યસ, નમસ્કાર, થેન્ક યુ. ઓકે, આજે 26મી જાન્યુઆરી છે અને આજે આપણે ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ. અને એક યુપીએસસી એસ્પાયરન્ટ છો તમે, તો મારે તમને થોડા ઘણા ક્વેશ્ચન્સ પૂછવા છે. શ્યોર. ઓકે, તો ક્વેશ્ચન પહેલો એ છે કે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26મી જાન્યુઆરીના દિવસે જ શા માટે કરીએ છીએ? કેમ કે 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો હતો. ત્યારે દેશને વ્યવસ્થિત ચલાવવા માટે બંધારણ જેવું કંઈ અસ્તિત્વમાં ન હતું. બંધારણને અસ્તિત્વમાં લાવવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં છેલ્લા સેશનમાં 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ આવ્યું, જેને અમલમાં 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મુકાયું. ત્યારે બંધારણમાં પણ મેન્શન કરવામાં આવ્યું છે કે આ બંધારણ પ્રજાને સોંપવામાં આવે છે, એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે તેને રજૂ કરવામાં આવે છે. ઓકે, હવે જે આ 26મી જાન્યુઆરીના રોજ ધ્વજ ફરકાવવામાં આવે છે તો તે કઈ જગ્યાએ કરવામાં આવે છે? તે દિલ્હીમાં ફરકાવવામાં આવે છે, રાજપથ પર, જ્યાં દર વર્ષે પરેડનું આયોજન કરવામાં આવે છે, પરંતુ રાજપથનું નામ બદલીને હાલમાં કર્તવ્ય પથ કરાયું છે. ઓકે, તો તે ધ્વજ કોના દ્વારા ફરકાવવામાં આવે છે? તે ધ્વજ રાષ્ટ્રપતિ દ્વારા ફરકાવવામાં આવે છે. હાલમાં કોણ છે આપણા રાષ્ટ્રપતિ? હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, જે ફર્સ્ટ ટ્રાઇબલ વુમન છે જે રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર છે. ઓકે, હવે આજે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. તો બંને દિવસની ઉજવણીમાં ઘણા બધા આપણને ડિફરન્સ જોવા મળે કે બંને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, જગ્યા પણ અલગ અલગ હોય છે. તો તે આખો કોન્સેપ્ટ શું છે, તે ડિફરન્સીસ શું છે, એ થોડું સમજાવો. ઓકે, 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, તેમાં ધ્વજ લહેરાવવામાં આવે છે, જે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા લહેરાવવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, ત્યારે ધ્વજ ફરકાવવામાં આવે છે, જે રાષ્ટ્રપતિ દ્વારા ફરકાવવામાં આવે છે. ઓકે, હવે તે તમે જે બે આ શબ્દો અલગ અલગ બોલ્યા કે લહેરાવવું અને ફરકાવવું, તો તે બંને શબ્દો શું છે, તે અલગ અલગ કઈ રીતે? ઓકે, લહેરાવવું અને ફરકાવવામાં, લહેરાવવું જે છે જેમાં ધ્વજ સેન્ટરમાં હોય છે તેને ઉપરની તરફ ખેંચીને લહેરાવવામાં આવે છે. જ્યારે ફરકાવવું એ છે એ ધ્વજ ટોચ ઉપર જ હોય છે બંધાયેલો, જેને દોરી ખેંચીને ફરકાવવામાં આવે છે. ઓકે, અને તમે એ પણ કહ્યું કે 15મી ઓગસ્ટના રોજ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ધ્વજ લહેરાવવામાં આવે. યસ. અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે, ફરકાવવામાં આવે. તો તે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, તેની પાછળ શું વાત છે? ઓકે, જ્યારે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસમાં પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ધ્વજ લહેરાવવામાં આવે છે. તે ધ્વજ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે મુખ્ય હોદ્દા ઉપર પ્રાઇમ મિનિસ્ટર હતા, જે ત્યારે જવાહરલાલ નહેરુ હતા. તેના દ્વારા ધ્વજ લહેરાવવામાં આવે તો ત્યારથી અત્યાર સુધી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ધ્વજ લહેરાવવામાં આવે છે. જ્યારે કહીએ કે 26મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે, જ્યારે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે પ્રમુખ હતા, તેના દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે. ઓકે, હવે આપણે આ જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસની ઉજવણીના તફાવતની વાત કરીએ તો મેં એ પણ વસ્તુ જોઈ છે કે આપણે જે 26મી જાન્યુઆરી આ વર્ષે આપણે ઉજવીએ છીએ 2024માં, તો આ વખતે ઇમેન્યુઅલ મેક્રોન જે ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે, તેમને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવેલા છે. તો એ પણ એક ડિફરન્સ જ થયો ને કે લાઈક 15મી ઓગસ્ટમાં એ રીતનું કંઈ હોતું નથી. હા, 15મી ઓગસ્ટમાં મુખ્ય અતિથિ તરીકે કોઈને બોલાવવામાં નથી આવતા, પરંતુ 26મી જાન્યુઆરી અન્ય દેશના જે રાષ્ટ્રપતિ હોય છે તેને મુખ્ય અતિથિ તરીકે ઇન્વાઇટ કરવામાં આવે છે. હજી બીજા કોઈ ડિફરન્સ હોય જે તમે જણાવી શકો તો? બીજું એ પણ છે કે જે 26મી જાન્યુઆરીની ઉજવણી હોય તેમાં સાંજે જે પદ્મ પુરસ્કાર હોય તેનું વિતરણ કરવામાં આવે છે. હા, જેમાં 26મી જાન્યુઆરી છે જેનું પુરસ્કારનું વિતરણ છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જ્યારે 15મી ઓગસ્ટે આવું કંઈ વિતરણ હોતું નથી. એટલે કે તેમાં આ પણ એક ડિફરન્સ કહી શકાય આપણે. અને બીજો ડિફરન્સ એ પણ છે કે તેની સમાપન વિધિ હોય છે, જેમાં 26મી જાન્યુઆરીએ જે સમાપન વિધિ હોય છે તે 2 દિવસ પછી એટલે કે 29 જાન્યુઆરીના સમાપ્ત કરવામાં આવે છે. તે બીટિંગ
રિસ્ટ્રિક્ટ સેરેમની દ્વારા તેનું સમાપન કરવામાં આવે છે. જ્યારે 15મી ઓગસ્ટનું સમાપન જે છે તે જ દિવસે થઈ જાય છે. તેનું કંઈ આવી સેરેમની હોતી નથી. ઓકે, તો ઘણા બધા તફાવત છે આ બંને દિવસો Yes. વચ્ચે જે બધાને જાણવા જોઈએ અને ઘણા બધા ફેક્ચ્યુઅલ વસ્તુ છે આમાં. યસ. ઓકે, અને તમે જે કીધું કે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડ કરવામાં આવે છે પ્રજાસત્તાક દિવસના રોજ, Yes. તો તે પરેડમાં શું હોય છે તે થોડો કોન્સેપ્ટ સમજાવો. ઓકે. પરેડમાં અલગ અલગ રાજ્યોની પ્રસિદ્ધિની ઝાંખી કાઢવામાં આવે છે. તેને ટેબ્લો તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે કુલ 25 ટેબ્લોની ઝાંખી કાઢવામાં આવી હતી. ઓકે, તો હવે આમાં જે ટેબ્લો કાઢવામાં આવે તે અલગ અલગ રાજ્યોની તમે વાત કરી. Yes. તો તે રાજ્યોની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? તે રાજ્યોની પસંદગી ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. જે 26 જાન્યુઆરીનું જે પ્રજાસત્તાક સમારોહ હોય છે તેનું મેનેજમેન્ટ એ કરે છે. એટલે કે રાજ્યોની પસંદગી પણ ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. ઓકે, આ અલગ અલગ રાજ્યોની ઝાંખી કઢાઈ છે તો તેની પ્રસિદ્ધિની ઝાંખી કઢાઈ. Yes. તો આ વર્ષે 2024માં આપણા ગુજરાત રાજ્યની કઈ પ્રસિદ્ધિની ઝાંખી કઢાયેલી છે? ઓકે. ગુજરાતમાં કચ્છ જિલ્લાના ધોરડો ગામ છે જે ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું છે. તેની ધોરડો ગામની પ્રસિદ્ધિ ની ઝાંખી કાઢવામાં આવી હતી. જેમાં ધોરડોને UNWTO દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું છે. બેસ્ટ ટુરિઝમ વિલેજ દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન Yes. દ્વારા બેસ્ટ ટુરિઝમ તરીકે હમણાં જ વિલેજ તરીકે Village તેને તરીકે. જાહેર કરાયું. ઓકે, તો હવે જે ધોરડોની ફેમસ જે છે એની પ્રસિદ્ધિની ઝાંખી કઢાયેલી, તો ધોરડોની એવી કઈ વસ્તુ છે જેની ઝાંખીમાં તેમણે રજૂઆત કરેલી હોય? ઓકે. કચ્છમાં તો આમ આપણે જોઈએ ઘણું બધું ફેમસ હોય છે, પરંતુ કચ્છમાં રોગાન કળા અને ત્યાંનો રણોત્સવ જે ખૂબ જ ફેમસ છે અને ત્યાંના ટેન્ટ સિટી તેને રિપ્રેઝેન્ટ સારી રીતે કરવામાં આવ્યું છે, ફેમસ. ઓકે, તો અહીંયા તમારા બધા જ પ્રશ્નો સમાપ્ત થાય છે અને મારા બધા જ પ્રશ્નોનો જવાબ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને તમે ઝડપથી યુપીએસસી ક્રેક કરી અને આઈએએસ કે આઈપીએસ જે તમારી ઈચ્છા હોય તે બનો એવી મારા તરફથી શુભકામનાઓ. ઓકે, થેન્ક યુ. ઓકે, તો અહીંયા આપણો કાર્યક્રમ સમાપ્ત થાય છે અને આવી જ અવનવી માહિતીઓ જાણવા માટે જોડાયેલા રહો રામાનીસ ઇન્સ્ટિટ્યૂટ સાથે.